ખાલી વાગી જાય 5:30. પેલી જગ્યાએ લગાડી હતી ત્યાં નહોતી, હવે બીજી જગ્યાએ આવવા દીધી ગારામાં. આ જો તમે ગારો કિચડમાં જુઓ તમે ખાલી એક ફરું. જમીને ઉતારા. નરસિંહભાઈ નરસિંહભાઈ તીખું કેવું બનાવે આ બધું? હે તીખું બહુ બનાવે છે આ બાજુ ને, તીખું વધારે બનાવે જમવાનું, એટલે આપણને આ બહુ સેટ ન થાય. આજ તમે દહીં નાખીને શાક ખાઈ લીધું છે તીખું. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મુરલીધર. તો ત્યારે આપણે પહોંચી જાય છીએ કંપનીમાં. કાલે રાતે આપણે કંપનીમાં પહોંચી ગયા હતા, જમી કરવીને આપણે બ્લોગ એન્ડ કરી નાખ્યો હતો, કેમ કે જમવા ગયા એટલે અહીંયા તો શું હોય, બાર ને એવું હોય, બિયર બાર ને એવો, ત્યાં જમવા જવાનું હોય, એટલે ત્યાં કંઈ મેં કંઈ બ્લોગ બનાવ્યો નહીં. કેમ કે અહીંયા તો મહારાષ્ટ્રમાં તો બધું એવું જ હોય છે, એટલે કાંઈ બ્લોગ ત્યાં ન બનાવ્યો મેં. આવીને તરત હોઈ ગયા ખાઈ પીને. જો કે આપણે કાંઈ પીતા એવું નથી, પણ આમાં જમવાની એવી સિચ્યુએશન હોય ને તો ત્યાં જવું પડે. એટલે અત્યારે અગરબત્તી કરી નાખી છે મસ્તની, ભગવાનને મનાવી લીધા છે, સ્લેપ મારી દીધો છે નરસિંહભાઈ. એટલે હમણાં વેક્યુમ ભરી નરસિંહભાઈ આગળ ગયા છે ગાડી વળે કે નહીં વળે એ રીતનું જોવા. તો ત્યાં જવાનું છે કાંટો કરવા. હાલો તો અત્યારે કાંટો કરવા જઈ ને ત્યાં મળી. હાલો કાંટો કરાવવામાં રસ્તો ઓલો હતો ને ગારાવાળો, એટલે ત્યાં કંઈ વિડીયો બનાવવાનો નહીં બ્લોગ, કેમ કે આવું હતું કીચડ ખૂતી જાય અને બીક લાગતી હતી ને એમાં, એટલે કાંઈ વિડીયો ત્યાં બ્લોગ આપણે કાંઈ બનાવ્યો નહીં. હવે કાંટો કરાવીને એવા આ છે મસાલાની કંપની. આ જુઓ તમે, અંદર જઈને જો ત્યાં બ્લોગ બનાવવા દે ને તો આપણે શૂટ કરીશું ને બતાવીશું તમને કંપની કેવી છે. તો અહીંથી ગાડીવાળી છે રિવર્સ, આગળ અહીંયા ખૂતે એમ હતી ગાડી. હા તો વાંધો નહીં, હાલો તો બન્યા રહ્યો બ્લોગમાં. હવે જઈએ છીએ બાથરૂમ. ઓલા ભાઈઓ કોલગેટ લઈ આવ્યા છે, જો કે એસી કરતાં આવે. કાંઈ વાંધો નહીં, હાલો બન્યા રહેજો બ્લોગમાં. મોઢું ધોઈને આવ્યા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ મસ્ત. હવે અહીંથી કપડાં બદલાવી નાખીએ, અથવા પેલા ખાલી કરી નાખીએ પછી કપડાં બદલી. એટલે શું છે કે કપડાં છે ને મેલા ન થાય, કેમ કે 2 જોડી તો ઓલરેડી મેલા થઈ ગયા જ છે આપણી પાસે. કેમ કે હવે કંપનીમાં કઈ જગ્યાએ લગાડે ગાડી કાંઈ નક્કી નથી, કેમ કે ત્યાં તેરપાલ પાછળથી ઊંચો કરવાનો રહે ને, બહુ ઓલું છે ગારાવાળો ને એવો બગડેલો છે. એટલે એ ઊંચો કરશું ને એટલે કપડાં ખરાબ થાય. એટલે આપણે છે ને કાંઈક અત્યારે કપડાં બદલવા નથી, કપડાં બદલશું હવે પછી આપણે. તો અત્યારે આરામથી અહીંયા બેઠા છીએ મસ્ત ને. તો નાનું કેબિન છે તો તમે એમ તો હવે અમે હુઈ કઈ રીતને નહીં હું તમને દેખાડવા. હાલો છે ને આ સોફો અહીંયા હોય ટેકે, આ ટેકેથી અહીંયા સોફો મૂકી દઈ એટલે એક જણાનો પગ અહીંયા આવી જાય, ઠેલા લઈ અહીંયા માથે ટેકે રાખવા, માથું રાખવા ટેકે, એટલે 2 ઠેલા અહીંયા આવી ગયા વાહે, એટલે અહીંયા જગ્યા થઈ ગઈ. એક પગ એક જણાના પગ અહીંયા રહી જાય, એક જણાના પગ અહીંયા રહી જાય. સીટ પાડી દઈએ નીચે, અહીંયા એક હું હોઈ જાઉં, અહીંયા નરસિંહભાઈ હોઈ જાય. આ રીતનો સોફો છે, 2 જણા આરામથી આવીએ અમે હોઈ જઈએ આમાં. આ કેબિન છે એટલે મજા આવે છે આંકવાની ત્યાં ને આમ રહેવાની છે. આવું ઇન્ટિરિયર છે ગાડીનું. જો આ ટેરિંગ, અહીંયા બધું પીડું આડે થેડ બધું. હા જો નરસિંહભાઈ આવ્યા. હવે નરસિંહભાઈ મોટું બોડું ધોઈ આવ્યા કે? મોટું તો ધોઈ નાખ્યું છે. એવું છે, ખાલી કરાવવાનું કેમ કરશું હવે? ખાલી કરવાનું આગળ બોર એવું છે. હવે તો મસ્ત હવે બેસી પાછા. હવે કાંઈ કામ તો છે નહીં આપણે. ગઈ ગયો છે એક, તો હવે જઈશી જમવા. આપણી ગાડી તો ખાલી થઈ નથી હજી, ગાડી ખાલી થવામાં વાર લાગશે. 10-12 બેગ ઉતારી છે ને પછી કે બીજા ગોડાઓને લગાડો, જે કાંઈ આવ્યું નથી હજી કાંઈ રિપોર્ટ એના. તો નરસિંહભાઈ હેલા જાય આગળ. આ કંપનીનો ગેટ છે પાછળ. હાલો તો હવે જઈ સીધા જમવા. જમીને ઉતારા. જો નરસિંહભાઈ નરસિંહભાઈ તીખું કેવું બનાવે આ બધું? હે તીખું બહુ બનાવે છે આ બાજુ ને, તીખું વધારે બનાવે જમવાનું, એટલે આપણને આ બહુ સેટ ન થાય. આજ તમે દહીં નાખીને શાક ખાઈ લીધું છે, તીખું ઓછું થઈ ગયું હતું. કાલે રાતે બહુ તીખું લાગ્યું હતું. કાલે નરસિંહભાઈ કે કેમ જમતો ને હવે આમાં ખાવું શું તીખું લાગે, પેટમાં બળવા મળે. અડધું પૈકો ને પેટમાં બળવા મળ્યું. તો અત્યારે તો દહીં નાખીને ઉપાડી લીધું છે, પણ મેં ઉપાડી તો લેવું જ પડશે, એમ હાલશે જ નહીં. જમવું તો પડે ને, જમ્યા વિના થોડો હાલે. જમવું તો પડે હવે ગમે ત્યાં વ્યવસ્થિત. તો હાલો હવે અત્યારે જઈએ છીએ ગાડીએ, સાંટા નથી અત્યારે તો ખાલી કરી દઈને તો મેળ આવી જાય આપણો, તો પીડા વહી જાય એક આપણે. હાલો તો જઈએ સીધા ગાડીએ. હવે વાગી ગયા છે 3:30 વાગી ગયા છે. તો અત્યારે ગાડી ખાલી થાય છે અને બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ તમે,
તો સરદાર ચાલુ થઈ ગયો છે, ગાડી ધીમે ધીમે આરામથી ખાલી થાય છે. ગાયગા કરો તો ગાયગા ગાડી ખાલી કરી બીજી પાર્ટીનો માલ ભરવાનો છે એમ કહીને ખાલી કરાવી નાખવાની છે ગાયગા, એટલે આપણે છે ને પીડા હોઈ જાય, દિશતા થઈ જાય ગાડી ખાલી. તો ત્યાં એને મસ્ત હું તો શું અત્યારે અહીંયા ગાડીમાં નરસિંહભાઈ બેઠા છે બહાર, તો એડિટિંગ કરું છું વિડીયો, અને મેં કીધું ઊંઘ ચડી છે તમે ઘડીક હોઈ જાવ હવે. હાલો તો હવે મળીએ આગળ જઈને. હવે ખાલી વાગી જાય 5:30. પેલી જગ્યાએ લગાડી હતી ત્યાં નહોતી, હવે બીજી જગ્યાએ આવવા દીધી ગારામાં. આ જો તમે ગારો કિચડમાં આમ જુઓ તમે ખાલી એક ફરું. હાલો તો અત્યારે ગાડી ખાલી થાય છે, થવા જો ગાડી ખાલી. અત્યારે અમે સાઈડમાં આવીને ઊભા છીએ. એક જ થડી રહી છે, થડી ખાલી થઈ જાય એટલે ભાગી ખાતામાં પૈસા નખાવીને ભાડું લઈને આપણે ડીઝલ નખાવા. તો અહીંયા ડીઝલ નખાવી દીધું, 5000નું ડીઝલ નખાવી ને આગળ ગાડી લઈને હવે ઊભો છું. નરસિંહભાઈ જશે પેમેન્ટ કરવા, પૈસા નખાવા જશે એ. તો હવે અહીંથી જવાનું છે ચાંગલી ટ્રાન્સપોર્ટે રાખીને ગાડી ખાઈ પીને મસ્ત હોઈ જવાનું છે, કેમ કે ગાડી ખાલી થઈ ગઈ છે ને પેમેન્ટ કાલે આવી જશે આનું ભાડું. જે સામેવાળી પાર્ટીમાં આવ્યું છે, આપણે હાથમાં નહીં આવે, કાંઈ વાંધો નહીં, આપણે જરૂર છે નહીં પૈસાની અત્યારે, તો કાંઈ વાંધો નહીં. તો હાલો તો અત્યારે નીકળું છું ચાંગલી. બ્લોગ બનાવવાની એટલે મજા નથી આવતી, કેમ કે આમાં લોકેશન ચાલુ રાખવું પડે ને, એટલે સીન આવે તો આપણે બતાવી ન હોય કે હરખા, કેમ કે સિટીમાં જઈ ગામડામાં જઈ રસ્તો સારો હોય ન હોય એ બતાવી ન હોય કે, પણ એમાં એમ છે કેમ કે લોકેશન ચાલુ રાખવું પડે એમ છે. નરસિંહભાઈના ફોનમાં લોકેશન બરાબર આવતું નથી. હજુ આવી જાય નરસિંહભાઈ. હાલો તો હું વ્યો દઉં ઓલી શીખમાં આવે. હાલો તો હવે નીકળી ચાંગલી. તો ગાઈસ આવી ગયા છીએ આપણે જમવા. તો અહીંયા થાળી સિસ્ટમમાં લગાડી છે, હમણાં જોઈએ શું છે. અહીંયા કાકડી છે, તપ્પી છે મસ્તના, બેઠા અહીંયા અત્યારે બીજું કંઈ વસ્તુ ખુલ્લું નથી. આ એટલે એક લારી હતી તો મેળ આવી ગયો આપણો. હાલો તો જમીને પાછા મળીએ.